સૂર્યોદય સાથે જન્મ્યો એક યોદ્ધા જેના ભાગ્યમાં લખાયેલું હતું ગૌરવ પણ અને ગેરસમજ પણ. આ છે કર્ણની ગાથા, દાનવીર, મહાયોદ્ધા અને સૌથી મોટો દુર્ભાગી હીરો. કુંવારી માતા કુંતી, દેવતાઓના આશીર્વાદથી જન્મેલો દીકરો, પણ સમાજના ડરથી એક ટોપલીમાં મૂકી નદીમાં વહાવી દીધો. નદીના પ્રવાહ સાથે વહેતો એ બાળક બની ગયો એક સારથીનો દીકરો. દુનિયાએ નામ આપ્યું સૂતપુત્ર, પણ લોહી તો રાજવી હતું. તીરંદાજી એ તેનો શ્વાસ હતો, પણ ગુરુ દ્રોણાચાર્યએ કહ્યું, તું રાજકુમાર નથી, તું શીખી શકતો નથી. અપમાનની આગમાં બળતો કર્ણ પહોંચ્યો પરશુરામ પાસે, વિદ્યા મેળવી, પણ એક શ્રાપ પણ સાથે મળ્યો. જ્યારે સૌથી વધુ જરૂર પડશે ત્યારે બધું ભૂલી જઈશ. રાજસભામાં એક યુવાને અર્જુનને પડકાર્યો. લોકો હસ્યા, અપમાન કર્યું, પણ એ સમયે એક હાથ આગળ આવ્યો, દુર્યોધન. આજથી કર્ણ અંગ દેશનો રાજા છે. મિત્રતાનો એ હાથ જીવનભર માટે વફાદારી બની ગયો. મહાયુદ્ધ પહેલા માતા કુંતી સામે આવી. સત્ય ખુલ્યું કે તું પાંડવોનો સૌથી મોટો ભાઈ છે. કર્ણની આંખોમાં આંસુ, પણ શબ્દોમાં દ્રઢતા. માતા, જન્મથી પાંડવ છું, પણ જીવનથી દુર્યોધનનો મિત્ર છું. યુદ્ધનો ધમાકેદાર અવાજ, ઘોડાની દોડ, કુરુક્ષેત્રનું યુદ્ધ. સામે ઊભો છે અર્જુન. રથનું પૈડું જમીનમાં ફસાય છે, શ્રાપ સાચો સાબિત થાય છે. કર્ણની શસ્ત્ર, પણ સમય નિર્દયી. એક તીર અને ધરાશાયી થયો સૂર્યપુત્ર. મૃત્યુ પછી દુનિયાને ખબર પડી કે જે યોદ્ધાને સૂતપુત્ર કહેવાયો એ તો પાંડવોનો સૌથી મોટો ભાઈ હતો. કર્ણ એક નામ નહીં, એક લાગણી છે, વફાદારીની, બલિદાનની અને ગૌરવની. જાતિ નહીં, કર્મ માણસને મહાન બનાવે છે.